નમસ્તે બાળકો, આજે આપણે ગુજરાતીની નોટ નીકાળવાની છે. આજે આપણે ગુજરાતી વિષય ભણવાનો છે. બધા ગુજરાતીની નોટ નીકાળી બધા ગુજરાતીની નોટ. હવે તમારી ગુજરાતીની નોટમાં આપણે દીર્ઘઈવાળો કક્કો લખવાનો છે. બધાએ આ પ્રમાણે લાઈન પાડવાની છે, બરાબર. હવે અહીંયા પહેલાં મારો તારીખ. આજે તારીખ કઈ થઈ? 3/7/2020. વાર કયો થયો? શુક્રવાર, બરાબર. અહીંયા લખવાનું ગુજરાતી. અહીંયા લખો, હેડિંગ મારો કે દીર્ઘઈ વાળો કક્કો. લખ્યું બધાએ? બરાબર. આજે મેં તમને પહેલાં સમજાવ્યું હતું કે કાનો કોને કહેવાય, રસોઈ કોને કહેવાય, તો હું તમને ફરીથી આજે સમજાવીશ, બરાબર. આવી દાદાજીની લાકડી જેવી નિશાની હોય તેને શું કહેવાય? કાનો. શું કહેવાય? કાનો. આવું મેં તમને પહેલાં સમજાવ્યું હતું. હવે આવી નિશાની હોય તેને શું કહેવાય? રસોઈ. શું કહેવાય? રસોઈ. અને આજે આપણે ભણવાનું છે દીર્ઘઈ. આવી નિશાનીને શું કહેવાય? દીર્ઘઈ, બરાબર. અહીંયા હું લખીશ કે ક, તો આ નિશાની લાગશે તો શું થશે? કને કાનો કા. અહીંયા પણ હું લખીશ ક, તો શું થશે? કને રસોઈ કી. અને અહીંયા પણ હું લખીશ કે ક, તો શું થશે? કને દીર્ઘઈ કી, બરાબર. હવે જો મારી પાસે આ મેં દીર્ઘઈવાળા કક્કાના લખેલા છે મૂળાક્ષર, એ તમારે અહીંયા હું ગોઠવીશ, બરાબર. આ શું કહેવાય? કને દીર્ઘઈ કી. પછી શું આવશે? ખને દીર્ઘઈ ખી. ઘને દીર્ઘઈ ઘી. પછી ઘને દીર્ઘઈ ઘી. છને દીર્ઘઈ ચી. છને દીર્ઘઈ છી. પછી શું આવશે? છી પછી જી. શું આવશે? જને દીર્ઘઈ છી. પછી જબલાનું. જને દીર્ઘઈ જી. પછી ટને દીર્ઘઈ ટી. ઠને દીર્ઘઈ ઠી. ડને દીર્ઘઈ ડી. ડી પછી શું આવશે? ઢી. શું આવશે? ઢી. ઢને દીર્ઘઈ ઢી. ઢી પછી શું આવશે? અન. અને દીર્ઘઈ ની. પછી તી. પછી થી. પછી થી પછી શું આવશે? દી. પછી ધી. ધને દીર્ઘઈ ધી. પછી નને દીર્ઘઈ ની, બરાબર. પછી પને દીર્ઘઈ પી. પ પછી શું આવશે? ફ. ફને દીર્ઘઈ ફી. પછી બ. બને દીર્ઘઈ બી. પછી ભને દીર્ઘઈ ભી. પછી મને દીર્ઘઈ મી. પછી યને દીર્ઘઈ ઈ. પછી રને દીર્ઘઈ રી. પછી લને દીર્ઘઈ લી.
પછી વને દીર્ઘઈ વી, સને દીર્ઘઈ ક્ષી, ક્ષને દીર્ઘઈ ક્ષી, સને દીર્ઘઈ સી, હને દીર્ઘઈ હી, ડને દીર્ઘઈ ડી, ક્ષને દીર્ઘઈ ક્ષી અને જ્ઞને દીર્ઘઈ ની. બરાબર. આ પ્રમાણે મેં આખો કક્કો શું કર્યું, લાઈનમાં ગોઠવ્યું. બરાબર. હવે આવી રીતે તમારે નોટમાં લખવાનું છે. બરાબર. હું બોલીશ અને તમારે લખવાનું છે. અહીંયા લખો કને દીર્ઘઈ કી, ખને દીર્ઘઈ ખી, ગને દીર્ઘઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, છને દીર્ઘઈ છી, છને દીર્ઘઈ છી, જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ છી, ટને દીર્ઘઈ ટી, ઠને દીર્ઘઈ થી, ડને દીર્ઘઈ ડી, ઢને દીર્ઘઈ ધી, નને દીર્ઘઈ ની, તને દીર્ઘઈ તી, થને દીર્ઘઈ થી, દને દીર્ઘઈ દી, ધને દીર્ઘઈ ધી, નને દીર્ઘઈ ની, પને દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ વી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ હી, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, સને દીર્ઘઈ ક્ષી, ક્ષને દીર્ઘઈ ક્ષી, સને દીર્ઘઈ સી, હને દીર્ઘઈ હી, ડને દીર્ઘઈ ડી, ક્ષને દીર્ઘઈ ક્ષી અને જ્ઞને દીર્ઘઈ જ્ઞી. હવે આ કક્કો દીર્ઘઈવાળો કક્કો ગુજરાતીની નોટમાં દીર્ઘઈવાળો કક્કો ગુજરાતીની નોટમાં એકવાર અને ઘરકામની નોટમાં એકવાર લખી મોઢે કરો.